મનોરમા નદીનો પણ ઇતિહાસ જાણવા જેવો છે. આ મનોરમા નદીનો સંબંધ ત્રેતાયુગ સાથે જોડાયેલો છે. આ નદીનું પ્રાગટ્ય ત્રેતાયુગમાં થયું છે. દશરથ મહારાજ અયોધ્યાના રાજા છે. ત્રણ રાણી છે. મોટી ઉંમર થઈ ગઈ છે, પણ કોઈ દીકરા નથી. એટલે દશરથ મહારાજે પોતાના ગુરુદેવ વશિષ્ઠ મુનિને પ્રાર્થના કરી છે કે દીકરા થાય એવો ઉપાય બતાવો. ત્યારે વશિષ્ઠ મુનિ કહે, તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો અને તે યજ્ઞ શૃંગી ઋષિ પાસે કરાવો. એમ કહેવાય કે મખોડા નામનું પવિત્ર તીર્થ સ્થાન, ત્યાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ શરૂ થયો. શૃંગી મુનિ યજ્ઞ કરાવે છે. એ વખતે પવિત્ર જળની આવશ્યકતા પડી. પશ્ચિમ દિશામાં આવેલ ટીકરી વન પ્રદેશમાં ભગવત ભક્તિમાં લીન ઉદાલક મુનિ ભગવાનની આરાધના સાધના કરતા હતા. તેમની પાસે ગયા કે અમારે પવિત્ર જળની આવશ્યકતા પડી છે, મુનિ આપ અમને જળ આપો. એ જ વખતે ઉદાલક મુનિએ પોતાના જમણા પગના ટચલી આંગળીએ એક રેખા દોરી અને આમ રેખા દોરીને ત્યાં જમીનમાંથી પાણીની શેર નીકળી. ગુપ્ત રીતે વહેતા સરસ્વતીની આ 7મી ધારા હતી. ચૈત્ર પૂર્ણિમાને દિવસે પ્રગટી. એ ધારા વહેતી વહેતી 2 ધારામાં થઈ. એક ધારા લાલગંજ અને બીજી ધારા સરયુ નદીમાં ભળી ગઈ. મનોરમા નદીના તટ પર પરસોયા નામના સ્થાનમાં ઉદાલક મુનિના પુત્ર નચિકેતાએ ઋષિઓને પુરાણ કથા સંભળાવી અને એ પુરાણ કથામાં મનોરમા નદીનું મહાત્મ્ય કહ્યું છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ કાશી ક્ષેત્રે વિનશ્યતિ, કાશી ક્ષેત્રે કૃતમ પાપમ પ્રયાગ તીર્થે વિનશ્યતિ, પ્રયાગ તીર્થે કૃતમ પાપમ મનોરમાયામ વિનશ્યતિ, મનોરમાયામ કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ.